हेलो वेलकम। आज આપણે બનાવીશું ચીઝના શક્કરપારા। તો તેના માટે આપણે મેંદો લેવાનો છે। આપણે 6 ટેબલસ્પૂન જેટલો। ચીઝ લેવાનું છે લગભગ એ પણ 6 ટેબલસ્પૂન જેટલું ગ્રેટ કરેલું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લેવાનો છે અને 2 ટીસ્પૂન જેટલા મરી પાવડર લેવાનો છે અને ઘી તમે પ્રમાણસર એટલે ઘી માપનું નાખવાનું છે। બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, તે પ્રકારનું આપણે મોણ નાખીશું મેંદામાં। તો આપણે પહેલાં 6 ટેબલસ્પૂન આપણે મેંદો લઈશું, પ્લેન ફ્લાવર। તો તેમાં આપણે ચીઝ તમે છીણી લેવાનું છે ચીઝને અને 6 ટેબલસ્પૂન ફ્લાવર લઈને તેને કઠક એટલે કે કડક થોડો કઠણ લોટ બાંધવાનો છે આપણે તેનો, અને પછી તેને થોડીક વાર માટે રહેવા દઈને પછી તેને બરાબર મસળીને સુવાળો બનાવવાનો છે। એટલે લગભગ 15-20 મિનિટ સુધી તમે રહેવા દઈ શકો છો અને ત્યારબાદ તેને આપણે બરાબર મસળીને સોફ્ટ ડો બનાવવાનો છે। તો આ આપણે રીત બતાવીશું કેવી રીતે આપણે લોટ બાંધવાનો છે શક્કરપારાનો। તો જેમ આપણે કહ્યું તેમ આપણે 6 ટેબલસ્પૂન આપણે મેંદો લીધો છે અને તેની અંદર આપણે આ 6 ટેબલસ્પૂન ખમણેલું ચીઝ, સ્વાદ અનુસાર મીઠું, બેકિંગ સોડા 1 ટીસ્પૂન બેકિંગ સોડા નાખવાનું છે, મરી પાવડર નાખવાના છે 2 ટેબલસ્પૂન જેટલા, બેકિંગ પાવડર નાખવાનો થોડોક 1 ટીસ્પૂન, સ્વાદ પ્રમાણે મીઠું 2 ટીસ્પૂન જેટલા મરી પાવડર, ચીઝ નાખવાનું છે 6 ટેબલસ્પૂન જેટલું આપણે ચીઝ નાખીશું। ચીઝ છે એટલે ચીઝમાં ખારાશ હોય છે જ, તો મીઠું આપણે થોડુંક ટેસ્ટ પ્રમાણે માપનું જ નાખવાનું અને ચીઝ નાખવાની છે। પછી આ બધું મિક્સ કરી અને ઘી મૂકી અને બરાબર કઠણ લોટ તેનો બાંધીને આપણે રહેવા દઈશું। આ રીતે આપણે આ ચીઝથી શક્કરપારાનો લોટ જેમ આપણે તેમને કહ્યું કે કઠણ બાંધવાનો છે થોડોક, અને પછી તેને 10-15 મિનિટ 20 મિનિટ જેવું રહેવા દઈને પછી તેને બરાબર મસળીને સોફ્ટ ડો બનાવી દેવાનો છે અને તેમાંથી પછી રોટલા આપણે મોટા રોટલા વણવાના છે શક્કરપારા માટે। તો તેના આપણે એક સરખા નાના નાના ડો બનાવી લઈશું રોટલાના અને તેને આપણે વણી અને પછી તેને આપણે શક્કરપારાના શેપમાં કાપી લઈશું। તો આ થોડુંક ચોંટે તો તમે થોડુંક ઉપર તેલ લગાવીને વણી શકો છો આટણી ઉપર। તો આવી રીતે તેને આપણે વણી લઈએ। તમે થોડા જાડા પણ રાખી શકો છો શક્કરપારા અને પાતળા પણ રાખી શકો છો, જેવી તમારે ટાઈપના શક્કરપારા બનાવવા હોય તે રીતે। પણ આપણે બહુ જાડા પણ નહીં ને બહુ પાતળા પણ નહીં, થોડાક મીડિયમ એ રીતના જ આપણે બનાવીશું। તો આવી રીતે તેને એક સરખું બરાબર વણી રોટલો અને પછી તેને આપણે કાપી લઈશું। આવી રીતે કાપી અને પછી તેલ ગરમ થાય એટલે તેમાં આપણે તેને તળી લેવાના છે। તો આ થોડુંક તેલ ગરમ થયું છે તો ધીમો કરી દો ગેસ અને મીડિયમ આંચ ઉપર તેને આપણે તળવાના છે। બહુ ફૂલ ગેસ હશે તો તરત બળી જશે ને લાલ થઈ જશે ને વચ્ચેથી કાચા રહેશે। તો તેલ બરાબર થઈ જાય પછી તેને ગેસને ધીમો કરી દો અને શક્કરપારા નાખ્યા બાદ મીડિયમ ગેસ કરી અને તેને તમે તળી દેવાના છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું। આવી રીતે
મીડિયમ ગેસ કરી અને થોડુંક ઉપર નીચે કરતા રહેવાનું છે, કારણ કે તે બહુ લાલ પણ ના થઈ જાય, બળી ના જાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને એક કરીને રોટલા આવી રીતે તમે કાપીને શક્કરપારા તળી લો. તો આ આપણી આજની ડીશ ચીઝી શક્કરપારા રેડી થઈ ગયા છે. તો જેમ આપણે કહ્યું કે તેમ તમે લોકો થોડા થોડા જાડા ત્રિકોણ શેપ જે તમને ગમતો હોય તે રીતના તમે શેપ કરીને કાપીને શક્કરપારા તૈયાર કરી શકો છો. તો આ આપણા ચીઝી શક્કરપારા રેડી થઈ ગયા છે. તો ગરમા ગરમ તમે આને સાઈડમાં થોડાક ઠંડા થાય પછી તેને સર્વ કરો અને ડબ્બામાં ભરી લો. આ નાસ્તામાં પણ બહુ સરસ લાગે છે. પિકનિકમાં જાઓ ત્યારે પણ તમે આ બનાવીને લઈ જઈ શકો છો. છોકરાઓને પણ બહુ જ ગમે છે અને આનો ટેસ્ટ તો બહુ જ ફાઇન લાગતો હોય છે ચીઝી શક્કરપારા. તો તમે જરૂર બનાવો, ટ્રાય કરો અને એન્જોય કરો. થેન્ક યુ વેરી મચ.